જય શ્રી કૃષ્ણ. જો તમે પણ આ સમયે પૂજા કરતા હો તો નહીં મળે તેનું ફળ. જાણો પૂજા કરવાનો સાચો સમય. ઘર હોય કે મંદિર, હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની દરરોજ પૂજા કરવામાં આવે છે. પૂજા પાઠ કરવાથી ન માત્ર મનને શાંતિ મળે છે, પરંતુ જીવનમાં શુભતાનું આગમન થાય છે અને ઈશ્વરના આશીર્વાદ મળે છે. પરંતુ પૂજાનું પુણ્ય ફળ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે તમે યોગ્ય સમય અને નિયમથી પૂજા કરશો. ખોટા સમયે પૂજા કરવાથી દેવી દેવતા નારાજ થઈ જાય છે અને દરમિયાન પૂજા અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પૂજા પાઠ સંબંધિત ઘણા નિયમ જણાવાયા છે, જેનું પાલન કરવું જરૂરી હોય છે. સાચા સમયે પૂજા કરો. તમે તમારા ઘરે નિયમિત રીતે પૂજા કરો છો અને ભગવાન પાસે સુખ સમૃદ્ધિની પ્રાર્થના પણ કરો છો, પરંતુ ભગવાન તમારી પૂજાનો ત્યારે સ્વીકાર કરશે ત્યારે પૂજા યોગ્ય સમયે કરવામાં આવી હોય. તેથી હિન્દુ ધર્મમાં પૂજા પાઠ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયે પૂજા કરવી જોઈએ નહીં. શાસ્ત્ર અનુસાર બપોરે પૂજા પાઠ કરવા જોઈએ નહીં. આ સમય પૂજા માટે નિષેધ માનવામાં આવ્યો છે. આ સમયે કરવામાં આવેલી પૂજાનો ભગવાન સ્વીકાર કરતા નથી. તેથી બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી પૂજા કરવી જોઈએ નહીં. આ સમયે કરવામાં આવેલી પૂજાનું ફળ મળતું નથી. જો તમે આરતી કરી લીધી હોય તો બાદમાં પૂજાની વિધિ ન કરો. માન્યતા છે કે આરતી પૂજાના સૌથી અંતમાં કરવામાં આવે છે અને તે બાદ દેવી દેવતાઓ સૂઈ જાય છે. મહિલાઓએ માસિક દરમિયાન પૂજા પાઠ કરવા જોઈએ નહીં. આ દરમિયાન મંદિરે જઈને પણ દર્શન પૂજા કરવા જોઈએ નહીં અને ઘરે પણ પૂજા પાઠ કરવા જોઈએ નહીં. સાથે જ માસિક દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિ, પવિત્ર વૃક્ષ, છોડ અને પૂજા સામગ્રીને સ્પર્શ પણ કરવા જોઈએ નહીં. એવા સમયે પણ પૂજા ન કરવી જોઈએ જ્યારે ઘરે સૂતક અને પાતક હોય, એટલે કે જ્યારે ઘરે કોઈ નવજાત શિશુનો જન્મ થયો હોય કે કોઈનું મૃત્યુ થયું હોય. આ સમયે પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. આ સાથે જ ગ્રહણ વગેરેમાં પણ પૂજા પાઠ ન કરવા, પરંતુ આ દરમિયાન તમે ઈશ્વરનું ધ્યાન અને મંત્રોનો જાપ કરી શકો છો. પૂજાનો સાચો સમય કયો છે? જ્યોતિષ અનુસાર આખા દિવસ દરમિયાન તમે 5 વખત પૂજા કરી શકો છો. આ માટે શાસ્ત્રોમાં સમય પણ નક્કી કરવામાં આવ્યા છે. આ સમયનું પાલન કરીને તમે દિવસમાં 1 વખત, 2 વખત કે પોતાની શ્રદ્ધા અનુસાર 5 વખત પણ પૂજા કરી શકો છો. પહેલી પૂજાનો સમય બ્રહ્મ મુહૂર્ત સવારે 4:30 થી 5 વાગ્યા સુધી.
બીજી પૂજા સવારે 9 વાગ્યા સુધી. મધ્યાહન પૂજા બપોરે 12 વાગ્યા સુધી. સંધ્યા પૂજા સાંજે 4:30થી 6 વાગ્યા સુધી. શયન પૂજા રાત્રે 9 વાગ્યા સુધી.